જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લે ધોરણ 10માં શ્રેણી જોડાણ ભણ્યા હતા. આજે એક નવો મુદ્દો જોડાણને લગતો જ સમાંતર જોડાણ એવું ભણશું. આપણે થોડુંક પહેલા શ્રેણી જોડાણ યાદ કરી લઈ. શ્રેણી જોડાણમાં શું હતું કે તમે બધા અવરોધ શ્રેણીમાં 3, 4, 5 એક કરતાં વધારે એવો શબ્દ આપણે વાપર્યો હતો. તો આ તમે અવરોધ આવા શ્રેણીમાં જોડો છો, આને શ્રેણી જોડાણ કહેવાય. તો આમાં તમે જો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે. બધા ઇલેક્ટ્રોન અહીંથી આમાંથી અહીંયા પાછા. તો શું હતું કે બધા માટે પ્રવાહ કેવો? સમાન. વોલ્ટેજ બધાને કેવો મળતો હતો? અલગ મળતો હતો. બધાને જુદો જુદો વોલ્ટેજ મળતો હતો. આને 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 ત્રણેયને મળતા વોલ્ટેજનો આપણે સરવાળો કરશું તો આપણને કુલ વોલ્ટેજ જેવું મળશું. આવું આપણે ગયા લેક્ચરમાં શ્રેણી જોડાણમાં ભણી ગયા. પણ અહીંયા જે આપણે સમાંતર જોડાણ ભણવાના છે, એ સમાંતર જોડાણમાં આકૃતિ કંઈક આવી બને છે. શું થાય છે? આ બે આકૃતિમાં તમને થોડોક ફેર દેખાય છે. અહીંયા પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે, પણ સમાંતર જોડાણમાં આજે આપણે ભણશું કે જ્યારે પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ, અહીંયા કેટલા માર્ગ ઉપલબ્ધ છે? એક તો આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. તો વ્યાખ્યા એકદમ સિમ્પલ એવી છે કે બે બિંદુ વચ્ચે એક કરતાં વધારે અવરોધને એવી રીતે જોડી કે પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય. ઓકે, હવે જો અહીંયા ભાગ પડે છે પ્રવાહના, એટલે કે અહીંયાથી પ્રવાહ એમ સમજો કે I1, આમાં પ્રવાહ I2 અને અહીંયા પ્રવાહ I3. આમ ત્રણ અલગ અલગ પ્રવાહ વહે છે. તો શું લખશું આપણે કે બધામાંથી વહેતો પ્રવાહ કેવો છે? અલગ. અને બધાને મળતો વોલ્ટેજ V કેવો છે? સમાન. ઠીક છે. આ એક સમાંતર જોડાણ માટેનું એક ખાસિયત થઈ ગઈ. હું અહીંયા લખું ને તો I અલગ છે એનો મતલબ એ કે I1, I2 અને I3. શું કામ આવું થયું? તો કે અહીંયા સુધી જે પ્રવાહ આવતો હતો એ અહીંથી ત્રણ ભાગ પડ્યા. હું I1, I2, I3 ત્રણેયનો સરવાળો કરીશ તો મને કુલ પ્રવાહ જેટલો, એટલે કે કુલ પ્રવાહ I જેટલો મને મળશે. અહીંયા કુલ પ્રવાહ I લખી શકું તો મેં લખ્યું કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. ઓકે, એવી રીતે મારે V માટે લખવું શું થાય તો કે બધાને વોલ્ટેજ સમાન મળશે. વોલ્ટેજ સમાનનો મતલબ શું? પહેલાને મળતો વોલ્ટેજ V1, બીજાને મળતો વોલ્ટેજ V2, ત્રીજાને મળતો વોલ્ટેજ V3. બધા વચ્ચે બરાબર આવશે. એટલે કે તમે જે બેટરી દ્વારા કુલ વોલ્ટેજ આપ્યા છે એટલા વોલ્ટેજ આને આને અને આને મળશે. ઓકે, વ્યાખ્યા તો આની ઉપરથી તમને યાદ જ છે, આપણે કાઢી નાખી. વ્યાખ્યા તમને ખબર જ છે, આની એકદમ સિમ્પલ એવી વ્યાખ્યા છે. શું વ્યાખ્યા છે જોવો જઈ, યાદ કરો વ્યાખ્યાની. શું થાય કે બે બિંદુ વચ્ચે એક કરતાં વધારે અવરોધ, અહીંયા આપણે કેટલા અવરોધ જોડ્યા છે? 3. ઓકે, એક કરતાં વધારે અવરોધ એવી રીતે જોડો કે જેથી દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો, દરેકને મળતો વોલ્ટેજ જુદો અને પ્રવાહને એક કરતાં વધારે માર્ગ વહેવા માટે મળે. આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. અહીંયા આપણે ત્રણેય અવરોધ માટે અલગ અલગ વસ્તુ લખશું. સૌથી પહેલા હું લખું અવરોધ 1 માટે. ઓકે, મેં તમને આકૃતિ દોરી દીધી, વ્યાખ્યા કીધી. વ્યાખ્યા શું હતી? ત્રણ વસ્તુ જોડવાની છે કે પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ છે. પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ છે, મળે છે. ત્રણેય વસ્તુને ભેગી કરી દો. પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ, વહેતો પ્રવાહ સરખો અને મળતો વોલ્ટેજ સમાન. તો આ થઈ ગયા આખી વ્યાખ્યા. આપણે લખી કે અવરોધ 1 માટે. તો અવરોધ 1 માટે અવરોધ શું થશે? અવરોધ આપણે શું લીધો છે? R1. અહીંયા લખતો નથી હું, પણ અહીંયા આવશે R1. ઓકે, પહેલામાંથી વહેતા પ્રવાહને શું કહેશું આપણે? I1. પહેલાને મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને શું કહેશું આપણે? V1. આવું થશે. પછી એવી જ રીતે આ અવરોધ 1 માટે લખ્યું તો અહીંયા લખીએ આપણે અવરોધ 2 માટે. અવરોધ 2 માટે. અવરોધ 2 માટે અવરોધ શું થશે? R. અવરોધ 2 માટે પ્રવાહ શું થશે? I. અવરોધ 2 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? V. હું જો આને 2 કહેતો હોય તો એકદમ સિમ્પલ છે, ખાલી આટલું જ કરવાનું છે. ઓકે, R, I અને V એમ જ દર્શાવવાના છે. પણ અહીંયા શું? R2, I2 અને I2. એવી રીતે અવરોધ 3 માટે કહી દઉં. શું થશે અવરોધ 3 માટે? અવરોધ R3, પ્રવાહ I3
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? V3. ત્રણેય માટે લખી નાખો આપણે. મારે અહીંયા આ ત્રણેય દ્વારા થતા સમતુલ્ય અવરોધનું સૂત્ર જોઈએ છે. આ ત્રણ અવરોધ જોડ્યા છે પણ ત્રણેય અવરોધના સમતુલ્ય અવરોધનું સૂત્ર જોઈએ છે. તો એના માટેનું પ્રશ્ન લખવું છે અહીંયા આખો. 3 માટે મેં લખ્યું, 1 માટે, 2 માટે અને 3 માટે. કદાચ અહીંયા મેં 4 અવરોધ જોડ્યા હોત તો વળી પાછો એક મુદ્દો અહીંયા એડ થઈ જત. અવરોધ 4 માટે I4, V4 અને R4. અહીંયા હું લખી શકું કે બે વસ્તુ બને છે સમાંતર જોડાણ માટે. તમને વ્યાખ્યા કીધી કે બધામાંથી વહેતો પ્રવાહ કેવો? અલગ, અને બધાને મળતો વોલ્ટેજ કેવો? સમાન. તો આવા પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય. હવે અહીંયા હું સમાંતર જોડાણ માટે લખું છું. આપણે લખ્યું કે V1, V2 અને V3 એ ત્રણેય કેવા છે? સમાન, એટલે કે મળતો વોલ્ટેજ સરખો. તો એ લખી નાખી કે અવરોધને મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળશે? સમાન. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય શું આવે? V ઇઝ ઇક્વલ ટુ ટોટલ V તમને આપ્યા છે. ટોટલ V નો મતલબ એવો થશે કે કદાચ તમે 12 વોલ્ટની બેટરી આપી છે. બેટરીના કેટલા વોલ્ટ છે? 12. તો 12 વોલ્ટ આને મળશે, આને મળશે, નાની મળશે. ત્રણેયને કેટલા મળશે? 12 વોલ્ટ. તો V ઇઝ ઇક્વલ ટુ V1, એકને મળતો અવરોધ, એકને મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 2 ને મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને 3 ને મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ પહેલો મુદ્દો થયો આપણો. પછી વહેતો પ્રવાહ સરખો, તો મળતો વોલ્ટેજ સમાન અને વહેતો પ્રવાહ શું થશે? જુદો, અલગ થશે. અલગ થશે નો મતલબ શું થાય? I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. એ તમને આકૃતિમાં જ દેખાય છે. તમે જો જ્યાંથી 3 ભાગ પડે છે, અહીંથી ત્યાં સુધી પ્રવાહ કેવો હતો? I. 3 ભાગ પડ્યા તો I1, I2, I3 ત્રણેયનો સરવાળો કરશો શું થશે? I. તો એવી રીતે મેં અહીંયા સૂત્ર લખ્યું. ઓકે. પછી લખીએ આપણે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ તમને ખબર છે શું થાય? ઓહમનો નિયમ આવું કંઈક આવતું હતું. V ચલે છે, I, પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકબીજાના સમપ્રમાણમાં હોય. તો અહીં હું લખી શકું, એની ઉપરથી આપણે સૂત્ર તાર્યું હતું R બરાબર V/I. તો સૂત્ર આ છે ઓહમના નિયમનું ગાણિતિક સ્વરૂપ. V/શું આવશે? I. હવે આમાં મારે આની જગ્યાએ કિંમત મૂકવી છે I ના બરાબર. તો હું I ને કરતા બનાવી શકું કે નહીં? તો I ને કરતા બનાવો તો શું થાય? R I બરાબર R અહીંયા આવશે, R છેદમાં V આવશે. આવું થશે I બરાબર V/R. આ સૂત્રની આપણે જરૂર છે આ પ્રશ્નમાં. તો શું કરશું આપણે? 3 બને આપણી પાસે R1 છે, R2 છે ને R3 છે. એવી રીતે I1, I2, I3, એવી રીતે V1, V2, V3. પણ મારે અહીંયા આમાં કિંમત મૂકવી છે તો મારે કોને કરતા બનાવાય? તો કે I ને. અને એ પ્રમાણે હું 3 અવરોધ માટે બનાવું. હું અહીં લખું અવરોધ 1 માટે, અહીં લખું અવરોધ 2 માટે, અહીં લખું અવરોધ 3 માટે. શું થશે અવરોધ 1 માટે? નિયમ ફરશે જ નહીં, નિયમ એ જ રહેશે, નિયમમાં કાંઈ ફેરફાર નહીં થાય. પણ તમે જેમ નામ આપ્યા છે ને એમાં ફેરફાર થશે. 1, 1, 1, 2, 2, 2, અહીંયા 3, 3, 3 આવું થશે. ઓકે. અને I બરાબર તો V/R છે જ. આ બધી વસ્તુ 4 વસ્તુ લઈને આ સૂત્રમાં મૂકું તો શું કરી શકાય? કે આવી રીતે સૂત્ર લખી શકાય. શું લખાય? કે પ્રવાહ પરથી I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. ચાલો I બરાબર કિંમત મૂકો જાય V/R. આવું થશે. I1 બરાબર I2 બરાબર I3 બરાબર આ ત્રણેય મૂકી શકાય. હવે હું આનો ઉપયોગ કરું આ સૂત્રનો. શું કહેવાય? તો કે V1 બરાબર V, V2 બરાબર V, V3 બરાબર V. થશે એવું કે તમે સમાંતર જોડાણમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું. કદાચ અહીંયા 12 વોલ્ટની બેટરી જોડો છો તો 12 વોલ્ટની બેટરી જોડશો તો આને 12 વોલ્ટ મળશે, આને 12 વોલ્ટ મળશે, આને 12 વોલ્ટ મળશે. અને જે પ્રવાહ વહે છે એ પ્રવાહના 3 ભાગ પડશે અને ત્રણેયને
ભાગ પ્રમાણે પ્રવાહ મળશે, સરખો પ્રવાહ મળશે નહીં. સમાંતર જોડાણની ખાસિયત છે. હવે અહીંયા તમે 12 વોલ્ટ આપો છો તો આની 12 વોલ્ટ મળે છે. આના વોલ્ટેજને આપણે શું કીધું? V1. આના વોલ્ટેજને શું કીધું? V2. આના વોલ્ટેજને શું કીધું? V3. એનો મતલબ કે તમે જે V આપો છો અહીંયા, કુલ વોલ્ટેજ જે છે એ કુલ વોલ્ટેજ એટલે I થાય. માનો 12 વોલ્ટ છે તો 12 વોલ્ટ આને મળશે, 12 વોલ્ટ આને મળશે, 12 વોલ્ટ આને. ત્રણેયની વેલ્યુ કેવી છે? સમાન. એટલે શું કહેવાય કે V ઇઝ ઇક્વલ ટુ V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3. કોઈ પણ બરાબર કોઈ પણ લખી શકાય. તો હું શું કંઈક કામ કરું કે V1 બરાબર V મૂકી દઉં નિયમ પ્રમાણે, V2 બરાબર V મૂકી દઉં, V3 બરાબર પણ V મૂકી શકું. અહીંયા હું એની વસ્તુ રાખું છું, અહીંયા R1, R2 ને R3. ઓકે, મેં V1 બરાબર V મૂક્યું, V2 બરાબર V અને V3 બરાબર પણ V. આમાં તમને દેખાય છે કે V કોમન નીકળશે. થશે એવું? તો VV કેન્સલ. 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો સમતુલ્ય અવરોધનું સૂત્ર થયું. શું થયું? સમતુલ્ય અવરોધ. કોનો? સમાંતર જોડાણ માટેનો. અહીંયા તમને સૂત્ર દેખાય છે કે હું આમ કહું ને કે R છે તો R નું વ્યસ્ત, આ યાદ રાખજો, મેથ્સમાં તમારે આવી ગયું છે કે R ના વ્યસ્તને શું કહેવાય? આમ કહેવાય 1/R, અને R નો વ્યસ્ત કહેવાય. હું લખું R1, આનો વ્યસ્ત છે ને 1/R1 આવશે. શું આવશે? 1/R1. આને વ્યસ્ત કર્યું કહેવાય. અહીંયા શું છે કે આપણે અવરોધ કેમ જોડ્યા છે? તો કે R1, R2, R3 અને આખાઈનો સમતુલ્ય અવરોધ શું કીધું? તો આપણે R. એ વસ્તુ અહીંયા લખી નાખી કે હું કહી દઉં કુલ પ્રવાહ. શું કહું? હું એમ કહું ને કે કુલ પ્રવાહ કેટલો છે? તો કુલ પ્રવાહ આપણે લીધો I. અને કુલ વોલ્ટેજ કેટલો છે? તો એ આવશે V. કુલ કહી શકાય અને સમતુલ્ય શબ્દ વાપરી શકાય. સમતુલ્ય અવરોધ કેટલો થશે? R. જો કે અહીંયા લખ્યું જ છે V, I, R છે જ, પણ આ ત્રણ નામ થયા કે કુલ પ્રવાહને I કહેશું, તો અહીંયા કુલ વોલ્ટેજને V કહેશું, અને કુલ અવરોધને શું કહેશું આપણે? R. એનો મતલબ એવો થયો કે તમારે આનો સમતુલ્ય અવરોધ જોઈશે. કોઈ પણ 3, 4, 5 ગમે એટલા તમે સમાંતર જોડાણમાં જોડો છો, સમાંતર જોડાણમાં તમે અવરોધો જોડો છો, અને એ અવરોધોનું સમતુલ્ય અવરોધ તમારે જોઈ છે, તો જે કાંઈ અવરોધ જોડ્યા છે એ અવરોધનું વ્યસ્ત કરવાનું, અને વ્યસ્તનો સરવાળો સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો થાય. વાક્ય સમજાણું તમને? કે હું R અવરોધ જોડું છું, R1, તો એનું વ્યસ્ત શું થાય? 1/R1. હું અહીંયા R2 અવરોધ જોડું છું, એનું વ્યસ્ત શું થાય? 1/R2. હું અહીંયા R3 અવરોધ જોડું છું, વ્યસ્ત શું થાય? 1/R3. ઓકે, તો ત્રણેયના વ્યસ્ત એટલે જોડેલા અવરોધોના વ્યસ્તનો સરવાળો શું કર્યું આપણે? અહીંયા વ્યસ્ત કર્યું, વ્યસ્ત કર્યું, વ્યસ્ત કર્યું, વચ્ચે શું મૂક્યા? પ્લસ. વાક્ય આખું એકદમ આની ઉપરથી જ છે કે જોડેલા અવરોધોના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો થાય. ઓકે, ઓલામાં શું હતું? શ્રેણી જોડાણ માટે કંઈક આવું હતું. એમાં સીધો સરવાળો એવો શબ્દ આવતો હતો, R1 પ્લસ R2 પ્લસ R3. થશે એવું? R1 પ્લસ R2 પ્લસ R3. તેમાં શું હતું? સીધો સરવાળો સમતુલ્ય અવરોધ જેટલો થાય. પણ અહીંયા વાક્ય એવું આવશે કે જોડેલા અવરોધોનો વ્યસ્ત નો સરવાળો સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો થાય. મેથેમેટિકલ સ્ટેપ પ્રમાણે એ રીતે આવશે. ચાલો, એક આ પ્રશ્ન વ્યવસ્થિત આખો આવી રીતે જેમ આમાં છે એમ વ્યવસ્થિત લખી નાખવાનો છે. વિડીયો પોઝ કરીને લખી નાખજો, આખું બોર્ડ જેમ ભર્યું છે. અને આ જ રીતે એક્ઝામમાં લખવાનું છે. એકદમ સિમ્પલ છે. આપણે ભાગ કરી દીધા કે આ અવરોધો માટે આ વ્યાખ્યા ઉપરથી ઓહમનો નિયમ, પછી બધા મેથેમેટિકલ સ્ટેપ મૂકેલા છે. ઓકે, આપણે લઈ લઈ બે વસ્તુ લઈ લઈ, શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ બે. એમાં બે માટે આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવ્યું. બે માટે અમુક વસ્તુ લખી, એક ચાર્ટ દ્વારા આ ભૂસીને પછી એક ચાર્ટ દ્વારા એ વસ્તુ લખી નાખી.
ચાલો યાદ રાખવા માટે તમે અહીંયા લખો શ્રેણી જોડાણ, અહીંયા લખો સમાંતર જોડાણ. શ્રેણી જોડાણમાં આકૃતિ શું હતી? આવી રીતે બે પ્રશ્ન ભેગા લઈએ છીએ આપણે. સમાંતર જોડાણની આકૃતિ. ચાલો પ્લસ માઇનસ, અહીંયા પણ પ્લસ માઇનસ. આને નામ આપી દઈએ R1, R2, R3. આને પણ નામ આપી દઈએ R1, R2 અને R3. પ્રવાહ કુલ કેટલો છે? I, વોલ્ટેજ V. આમાં કુલ પ્રવાહ કેટલો છે? I, વોલ્ટેજ V. અહીંથી જે પ્રવાહ પસાર થાય છે આપણે અહીંયા નામ નથી લખતા આકૃતિમાં, પણ I1, I2 અને I3. આમ 3 મળશે. યાદ રાખવા માટે ચાર્ટ યાદ રાખવાનું, આકૃતિ યાદ રાખવાની. આકૃતિ પરથી જો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે તો બધામાંથી વહેતો પ્રવાહ સમાન, એટલે કે આમ લખાય I શું થશે? સમાન. ઓકે, અને આમાં I સમાન છે શું લખાય? I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ I3. આમાં I સમાન છે, આમાં I કેવું આવશે? અલગ. શું આવશે? I ભાગ પડે છે ને I1, I2, I3, અહીંથી 3 ભાગ પડ્યા તો ત્રણેયનો સરવાળો કુલ જેટલો થાય તો શું થાય? I1 પ્લસ I2 પ્લસ I3. ઓકે, અહીંયા V કેવો મળશે આપણને? અલગ મળશે. આમાં V કેવો મળશે? અહીંયા સમાન મળશે. V અલગનો મતલબ કે ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કુલ વોલ્ટેજ જેટલો થશે. V સમાનનો મતલબ એવો થાય કે ત્રણેયને મળતો વોલ્ટેજ સરખો. આપણે ઘરે જે જોડાણ કરીએ છીએ આ પ્રકારનું જોડાણ કરીએ છીએ. જોકે બેયના ફાયદા છે, બેયના કંઈક ગેરફાયદા પણ છે, પણ ઘરે આપણે આ પ્રકારનું જોડાણ કરીએ છીએ. એટલા માટે જ કોઈ પણ પ્લગની પિન છે આવી રીતે ઘરે બહારથી જે આવે છે ને 220 વોલ્ટેજ આવે છે. યાદ રાખવાની છે વેલ્યુ. એક્ઝામમાં MCQ પૂછાય તો યાદ રાખવાની કેટલી વેલ્યુ છે? 220. ઓકે, તો 220 વોલ્ટેજ આવે છે તો તમે ટીવીની પિન આપો છો, ચાર્જરની પિન આપો છો, વોશિંગ મશીન, એસી, કોઈ પણ નાની મોટી પંખાની પિન આપો છો, બધાને 240 વોલ્ટ મળે છે. શું કામ 240 વોલ્ટ મળે? તો કે સમાંતર જોડાણ કરેલું છે. પ્રવાહ બધામાં જુદો છે. પંખો અલગ પ્રવાહ લે છે, એસી અલગ વધારે પ્રમાણમાં પ્રવાહ લે છે, 3 પિન વાળા જે છે વધારે પ્રવાહ લે છે, એસી, વોશિંગ મશીન, આ બધા ઓવન હોય કરે તો એ બધા પ્રવાહ જુદો જુદો લે છે આ પ્રમાણે, પણ બધાને વોલ્ટેજ કેવો મળે છે? સરખો. અને બધા પાસે કેટલો વોલ્ટેજ હોય? 220 વોલ્ટેજ. આ યાદ રાખવાની છે વેલ્યુ કે આપણા ઘરે જે એસી પ્રવાહ આવે છે એ 220 વોલ્ટનો આવે છે. ઓકે, હાલો, તો અહીંયા આ યાદ રાખવાનું છે આ ચાર્ટ, અને છેલ્લે આ પ્રશ્નોમાં પાકી બુકમાં લખવાનું પણ છે. આટલું યાદ હશે તો વ્યાખ્યા યાદ આવશે. શું વ્યાખ્યા આવે આના ઉપરથી? પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ, મળતો વોલ્ટેજ સમાન, વહેતો પ્રવાહ જુદો. વહેતો પ્રવાહ સરખો, એક જ માર્ગ ઉપલબ્ધ છે અને બધાને મળતો વોલ્ટેજ જુદો. આની ઉપરથી આપણે સૂત્ર તાર્યું R માટે. ઓકે, બે માટે સૂત્ર તાર્યું આપણે. શું સૂત્ર હતું? R1 પ્લસ R2 પ્લસ R3, એટલે કે સીધો સરવાળો. અને આમાં શું હતો? સમતુલ્ય અવરોધનું વ્યસ્ત. હારવાર બોલું છું, જોતા જજો. સમતુલ્ય અવરોધનું વ્યસ્ત એ જોડેલા અવરોધના સરવાળા બરાબર હોય. જોડેલા અવરોધના સરવાળા બરાબર. આ સરવાળો આ કુલ. ઓકે, તો આમાં તમને ખબર હોય તો વેલ્યુ મોટી મળતી હતી અને આમાં વેલ્યુ કેવી મળશે? નાની. રેડી? ચાલો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. બેયના એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક જ એક્ઝામ્પલમાં આપણે બે અલગ અલગ દાખલા ગણી તો આ બે માટે થઈ ગયું. આમાં તમને અવરોધનું સૂત્ર મળે છે, વોલ્ટેજ શું છે એ મળે છે, આકૃતિ ખબર છે, વ્યાખ્યા પણ આની બની જાય. એવી રીતે અવરોધ છે, વોલ્ટેજ છે, પ્રવાહ છે, આકૃતિ ઉપરથી વ્યાખ્યા. આટલું યાદ રાખશો તો આના દાખલા, વ્યાખ્યા અને પ્રશ્ન યાદ કઈ રીતે રાખવાનું છે. આમાં ઓહમનો નિયમ એડ કરી દો. આમાં સરવાળો કેમાં છે? વીમાં સરવાળો છે તો તમે ઓહમના નિયમમાં કોને કરતા બનાવશો? V બરાબર IR. આવું આવતું હતું.
I1 R1 I2 R2 I3 R3 પછી I કોમન, આની ઉપરથી I કોમન ઉડી જાય ને આ સૂત્ર મળે. આમાં કોનો સરવાળો છે? તો કે પ્રવાહનો. તો તમે કોને પ્રવાહ કરતા બનાવશો? I બરાબર V ના છેદમાં R. V1R V1 upon R1 V2 upon R2 V3 upon R3 અહીંયા કિંમત મૂકશો, એમાંથી V કોમન નીકળશે, આ પ્રમાણે ઉડી જશે અને વધી જાય આ સૂત્ર. ઓકે, બે વસ્તુના એક્ઝામ્પલ લઈ લઈ. તો હું એક એક્ઝામ્પલ લઈ લઉં. R1 માનો કે 3 અવરોધો છે, R1 R2 R3, એમાંથી એકની વેલ્યુ લઈ લઉં 2 ઓહમ, એકની વેલ્યુ લઈ લઉં 3 ઓહમ, એકની વેલ્યુ લઈ લઉં 6 ઓહમ. મારે એ જોવું છે કે હું એ 3 અવરોધને શ્રેણીમાં જોડું અને એના એ 3 અવરોધને સમાંતરમાં જોડું, તો બે જોડાણમાં મને સમતુલ્ય અવરોધમાં ક્યાં ફેર મળે છે, આ મારે જોવું છે. તો શ્રેણી જોડાણનું સૂત્ર શું છે યાદ કરો, અહીંથી જોઈને લખી નાખો. શું છે? R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. આમાં શું થાય? 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. ઓકે, તો આમાં કિંમત મૂકો. જો પહેલા શ્રેણી જોડાણ માટે આપણે એ લઈ, R1 માટે શું છે? 2, R3 માટે 3, આના માટે 6, 3 ને 2 5, 3 ને 2 5, 5 ને 6 11. તો જો હું 2 3 6 આ 3 અવરોધોને હું શ્રેણીમાં જોડું તો મને સમતુલ્ય અવરોધ આટલો મળશે. જો હું આ ત્રણેયને શ્રેણીમાં જોડું તો સમતુલ્ય અવરોધ આટલો મળશે. એના એ 3ને હું સમાંતરમાં જોડું. આપણે એ જ 3 વેલ્યુ લીધી છે ને એને કેવી રીતે જોડ્યા? સમાંતરમાં. પહેલા આવી રીતે જોડ્યા તો 11 ઓહમ મળ્યું. પછી આવી રીતે જોડું છું. હવે જોઈ લઈ, આવી રીતે જોડી તો કેટલા મળે? R1 બરાબર 2, 1/R2 એટલે 3, 1/R3 એટલે 6. શું વેલ્યુ આવશે? આમાં લસા લેવો પડશે. લસા કેટલો આવશે? 6. તો લસા 6 આવશે. શું થશે? અહીંયા 3 વડે ગુણવા પડશે એટલે 6, અહીંયા 2 વડે ગુણવા પડશે તો 6, અને અહીંયા 1 વડે. મેં લસા 6 લીધો. નીચે ઉપર બધાને એવી રીતે ગુણ્યા કે જેથી અંશ બધાનો કેવો થઈ જાય? સરખો. તો છેદ બધાનો સરખો થઈ જાય. છેદ બધાનો સરખો તો એક છેદ આપી દો, અંશનો સરવાળો. ઓકે, 3 ને 2 5 ને 1 6. જો 1 અપોન R બરાબર વેલ્યુ આવે છે, અહીંયા આપણે 1 અપોન R લખશું. શું કામ? વ્યસ્તનો સરવાળો સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો. એ R 6 ઉડી ગયા. શું વધ્યા? 1. 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ 1. તો R બરાબર શું થાય? 1 ઓહમ. ચાલો, તો તમને અહીંયા દેખાય છે કે મેં કઈ રીતે વેલ્યુ લીધી છે ત્રણેયની. આ 3 વેલ્યુ શ્રેણીમાં જોડ્યું, એના એ જ 3 વેલ્યુને આપણે સમાંતરમાં જોડ્યા. શું ફેર પડ્યો? તો કે આમાં સમતુલ્ય અવરોધ જે છે, વાક્ય ગબ આવી ગયું છે તમારે આ જ શ્રેણી જોડાણમાં મુદ્દામાં જ, કે સમતુલ્ય અવરોધમાં શ્રેણી તમે જોડો છો તો શ્રેણી જોડાણ માટે જોડેલા અવરોધમાંથી મોટામાં મોટો અવરોધ એના કરતા પણ સમતુલ્ય અવરોધ મોટો હશે. વાક્ય આવું છે ટેક્સ્ટબુકમાં. મોટામાં મોટી વેલ્યુ કરતા સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણ માટે કેવો હશે? મોટો. તો જો આમાંથી 3 માંથી મોટું કોણ છે? 6. તો તમે સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણ માટે કેટલો મળ્યો? 11. તો એના કરતા મોટો જ છે. તો એમ કહેવાય કે સમતુલ્ય અવરોધમાં તમને જે અવરોધ મળશે, શ્રેણી જોડાણ માટે સમતુલ્યનો જે અવરોધ મળશે, એ જોડેલા અવરોધમાંથી મોટામાં મોટી વેલ્યુ કરતા મોટો હશે. આમાં વાક્ય એકદમ ઊંધું થઈ છે. તમને જો અહીંયા વેલ્યુ કેટલી મળી? 1 ઓહમ જેટલી. તો શું થાય કે સમાંતરમાં તમે જે અવરોધો જોડો છો, એ અવરોધો તમે જે જોડ્યા છે, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ જોડેલા અવરોધમાંથી નાનામાં નાની કિંમત કરતા પણ નાનો હશે. એટલા માટે જ આપણે ઘરે આ જોડાણ કરીએ છીએ. શું કામ? તો કે અવરોધની સંખ્યા કેવી થઈ જાય? ઓછી. અવરોધ ઓછો વપરાય, વીજળી ઓછી વપરાય, બિલ ઓછું આવે. ઓકે, આવશે તો ખરું જ બિલ, કેમ કે તમે કંઈક વીજળી વાપરો છો. આવતા લેક્ચરમાં આપણે વધારે વાત કરશું પાવરમાં ને આના ફાયદા ગેરફાયદામાં. પણ અત્યારે આટલું જુઓ કે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધની વેલ્યુ જોડેલા અવરોધમાંથી મોટામાં મોટા કિંમત કરતા કેવી હશે? હંમેશા મોટી, કેમ કે તમે સીધો સરવાળો કરો છો. અને સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધની કિંમત જોડેલા અવરોધમાંથી નાનામાં નાની કિંમત કરતા પણ કેવી હશે? નાની. જો આ 3 માંથી નાનામાં નાની કિંમત કોણ છે? 2. તો તમને સમાંતર જોડાણ માટે કેટલી વેલ્યુ મળી? સમતુલ્ય અવરોધ 1, એની કરતા નાની છે. આના માટે કેટલી વેલ્યુ મળી? 11 શ્રેણી જોડાણ માટે. તો આમાંથી મોટામાં મોટી વેલ્યુ કરતા મોટી, એટલે કે આમાં મોટામાં મોટી કેટલી છે? 6. તો એની કરતા કેટલી મળી આપણને? મોટી. ઓકે, તો આ એક મુદ્દા હતા. આના ફાયદા ગેરફાયદા પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને આના દાખલા પણ વધારે આપણે ગણશું.
અત્યારે આટલું વ્યવસ્થિત જોઈ લ્યો. વધારે આવતા લેક્ચરમાં ફરીને પાછો ફિઝિક્સ લઈને હાજર થઈશું. થેન્ક યુ.